જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું ઓખાહરણનો ભાગ 3. આગળ આપણે જોયું કે નારદજીના કહેવા પ્રમાણે મહાદેવ ક્રોધાયમાન થયા છે. ગણેશજીનું મસ્તક શિરચ્છેદ કરી નાખે છે. પછી મહાદેવને ભૂલનો પશ્ચાતાપ થાય છે અને કહે છે કે દેવી, દુનિયા આખીમાં સૌથી પહેલાં તમારા પુત્રની પૂજા થશે. દરેક શુભ કાર્યમાં પહેલાં એમની સ્થાપના થશે. ગણના નાયક ગણપતિ કહેવાશે. અને આ જ સમયે માતા પાર્વતી ક્રોધાયમાન થઈને બાળકી ઓખાને શ્રાપ આપે છે. તું રાક્ષસ કુળમાં જન્મીશ અને જેના ઘરે જન્મ લઈશ એના જ મૃત્યુનું તું કારણ બનીશ. પછી ભોળાનાથ દેવીને સમજાવે છે કે તમે ખોટો શ્રાપ આપ્યો છે, આ શ્રાપ પાછો વાળો. તો ત્યારે દેવી પાર્વતી કહે છે કે રાક્ષસ કુળમાં અવતરવા છતાં લગ્ન કોઈ દેવ સાથે થશે. મીઠાની કોઠીમાં સંતાઈ હતી એટલે ચૈત્ર માસમાં જે અલુણા વ્રત પાળશે તેનું અખંડ એવાતણ રહેશે અને એની કથા સાંભળશે એના રોગ દોષનો નાશ થશે. આ બાજુ બાણાસુર દેવોને પણ થરથરાવા લાગ્યો છે. બાણાસુરે કૈલાસ પણ ખળભળાવા માંડ્યો. આ સમયે મા પાર્વતી કહે છે, બાણાસુર, હું તને એક દીકરી આપું છું, એનું લાલન પાલન કરજે અને જો તારી 1000 ભુજાઓનું બળ છે તો એને લઈ જા. જે એની સાથે લગ્ન કરશે એ જ તારો વધ કરશે. જા, રોકાય તો રોકજે આ વિધાનને. તો આ હતો ભાગ 2. હવે જાણીએ આગળ ભાગ 3. બાણાસુરના પ્રધાન કૌંભાંડને ત્યાં બ્રહ્માજીની પુત્રી સરસ્વતી દીકરી તરીકે જન્મી હતી. એણે ભગવાન વિષ્ણુનું તપ કરી વિષ્ણુ ભગવાન પાસેથી ઘણા વરદાન મેળવેલા. એ જ્યાં ધારે ત્યાં એક ક્ષણમાં ઉડીને જઈ શકે અને આવી શકે. એણે ધાર્યું હોય એ કરી શકે એવા ઘણા વરદાન મળેલા. બાણાસુરને ખબર હતી કે મારી આ પાલક પુત્રી જેનું નામ ઓખા પાડેલું છે એ જેની સાથે લગ્ન કરશે એના હાથે મારું મૃત્યુ થશે. એટલે બાણાસુરે નગરમાં એક અલગ મહેલ બંધાવી આપ્યો. એના ફરતે રાક્ષસોની ચોકી મૂકી અને એમાં ઓખાને રહેવાની વ્યવસ્થા કરેલી. દાસ દાસીઓ, નોકર ચાકર બધું હતું. અને એની સાથે એના પ્રધાનની પુત્રી જેનું નામ ચિત્રલેખા હતું એને ઓખા પાસે રાખી. ઓખા અને ચિત્રલેખા બેઉ ખાસ બહેનપણી છે. એકબીજા વિના ઘડીએ ચાલે નહીં. ઓખા યુવાન થઈ, સાથે ચિત્રલેખા પણ યુવાન થઈ છે. બંને પરણવા યોગ્ય થઈ છે. ઓખા જાણે છે કે એના પિતા બાણાસુર એને પરણાવશે નહીં. પરણવાની ઉંમર થઈ છે, પણ પિતા દીકરીને મળે તો એને ખબર પડે કે દીકરી હવે પરણવા યોગ્ય થઈ છે. ઓખાને અંગે અંગમાં જુવાની રમવા લાગી છે. મનોમન લગ્ન કરવા વિચાર કરે છે. સખી, મારા ભૂંડા કર્મ હશે કે મને બાણાસુર જેવો બાપ મળ્યો, જે મને યોગ્ય વરની શોધ કરી પરણાવતો નથી. મારું જોબનિયું હિલોડા લે છે. સખી, મારા લગ્ન થાય એવો કોઈ ઉપાય બતાવ. ઓખા ચિત્રલેખાને કહે છે. ચિત્રલેખા ઘણું સમજાવે છે, પણ ઓખાને કામ જ્વર ઉપડ્યો છે. હવે એનાથી પુરુષ વગર રહેવાતું નથી. જા દિન કંથ વિદેશ ગયે, સખી તા દિનસે તન લાગત ચીકો. અંગ શૃંગાર અંગારસે, લાગત માનું નીકો. અંગ શૃંગાર અંગારસે, લાગત માનું નીકો, મન લાગત ફીકો. સેજ સમે કમલા ભય, વ્યાકુલ શીશ રહ્યો, લટકી તરુનિકો. કવિ ગંગ કહે, સુન શાહ અકબર, નૈન કે નિર્મે વિંજત ટીકો. ઓખાની આવી દશા હતી. ચિત્રલેખાએ એક માર્ગ બતાવ્યો. ઓખા, તારા પિતા તો તારા લગ્ન નહીં થવા દે, પણ તું મહાદેવની પુત્રી છે એટલે મા ઉમિયા પાસે જા અને એમને પ્રસન્ન કર, તો મા તને વરદાન આપશે અને તારી ઈચ્છા પૂરી થશે. ઓખાએ ઘણા વ્રત વર્તોલા કર્યા પણ તોય કંઈ લાભ થયો નહીં. આજે એણે 16 શણગાર સજ્યા, કાને ઝાલ પહેરી, માથે સોનાનો ટીકો, પગમાં નેપુર છે, ગળામાં 51 હાર, હાથમાં ચૂડીઓ ખણખણે છે. એમ જાણે વિશ્વામિત્રના તપ ભંગ કરવા ઉર્વશી આવી હોય એવું લાગતું હતું. ઓખા કૈલાસમાં આવી છે. મહાદેવ અને પાર્વતી બેઠા છે. મહાદેવજી પાર્વતીને કહે છે, દેવી, આ કોઈ અજાણી સ્ત્રી કૈલાસમાં કોણ આવી રહી છે? પાર્વતીજીની નજર ઓખા ઉપર પડી એટલે ઓળખી ગયા. ભોળાનાથ, એ તો આપણી ઓખા છે. ઓખા મહાદેવ અને પાર્વતીને વંદન કરી ઊભી રહી છે. ઓખાને મા પાર્વતીએ વરદાન માંગવા કહ્યું અને હરખમાં આવી ઓખાએ, માં મને કોઈ સારો વર આપો, માં મને કોઈ સારો વર આપો.
માં મને કોઈ સારો વર આપો એમ 3 વાર બોલી. એટલે પાર્વતીજી ગુસ્સે થયા અને બોલ્યા, જા, તારા 3 વાર લગ્ન થશે. અને ઓખા કરગરતા બોલી, માં તમે આ શું બોલ્યા? સન્નારીને તો એક જ પુરુષ પતિ હોય, તો આપ માં ઉઠી મને આવો શ્રાપ આપ્યો? ત્યારે માં ઉમિયાજીએ કહ્યું, મારું વેણ ખાલી તો નહીં જાય, પણ જા, તારા લગ્ન તો 3 વાર થશે, પણ પતિ તો એક જ હશે. એક જ પતિ સાથે તારા 3 વાર વિવાહ થશે. પહેલી વાર સપનમાં, બીજી વાર ગાંધર્વ વિવાહ અને ત્રીજી વાર વૈદિક રીતે વિવાહ થશે. ઓખા માં ઉમિયાના વચન સાંભળી રાજી થઈ અને માને પ્રણામ કરી પાછી આકાશ માર્ગે શોણિતપુરના પોતાના મહેલમાં આવી. સખી, તારો ચહેરો કહે છે કે તું કંઈક સારું વરદાન મેળવીને આવી છે. હા બેન, આજે મારા આનંદનો કોઈ પાર નથી. મને ગમે એવો કોઈ દેવતાય પુરુષ સાથે મારા 3 વાર લગ્ન થશે. એક જ પુરુષ સાથે પહેલાં સપનમાં, પછી ગાંધર્વ અને ત્રીજા વૈદિક રીતે મારા લગ્ન થશે. એવું માં ઉમિયાએ મને વરદાન આપ્યું છે. ધન્ય સખી, તને ધન્ય છે. અને બંને સખીઓ એ ઘડી આવે એની રાહ જોવા લાગી. મિત્રો, આપને મારી આ ધારાવાહિક કેવી લાગી એ અવશ્ય કહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળના ભાગને જોવા માટે જરૂર ને જરૂર જોડાઈને રહેજો. જય શ્રી હરિ.